આઈફોન જોઈએ આઈફોન. જી હા, પીઆઈની પસંદ હતી આઈફોન, અને એ પણ 1,44,000 વાળો. નવસારી જિલ્લાના ધોળાઈ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ લાંચ લેતા ઝડપાયા છે, અને આ લાંચ તેઓએ માંગી હતી 1,44,000 રૂપિયાવાળા આઈફોનની. મરીન પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીજે કુમાવત એસીબીના છટકામાં ફેરવાઈ ગયા છે, કેમ કે ધોલાઈ બંદરે છૂટક ડીઝલ અને ઓઇલ વેચતા વેપારી પાસેથી તેણે વ્યવહાર માંગ્યો હતો, અને આ વ્યવહાર પેટે તેને જોઈતો હતો આઈફોન, જે અંગે એસીબીને જાણ કરાઈ, અને એસીબીએ આ પીઆઈને આઈફોનની લાંચ લેતા પહેલા ઝડપી લીધા છે. હવે આ આરોપી પીઆઈ જે દિનેશ જમનાદાસ કુમાવત થોડા સમયમાં જ રિટાયર્ડ થવાના હતા, અને તે પહેલા તેણે આ રીતે કાંડ કરી નાખ્યું, અને તેણે વિચાર્યું કે ચાલો રિટાયર્ડ થતાં પહેલાં આઈફોન લઈ લઈએ. પણ તેઓનો આઈફોન મોંઘો પડી ગયો, અને તેઓ આવી ગયા છે નવસારી એસીબીના જાપ્તામાં.